નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત તેમાં પાઠ 8 મમ દિનચર્યા એટલે કે મારો દૈનિક કાર્યક્રમ, જે આપણે આખા દિવસમાં સવારથી ઉઠીને રાત સુધી જે દૈનિક ક્રિયાઓ કરીએ છીએ, દરરોજ જે ક્રિયાઓ કરીએ છીએ એને આપણે સંસ્કૃતમાં શું કહીશું? મમ દિનચર્યા. હવે એમાં સૌથી પહેલાં આપેલું છે એશા કા. તો જવાબમાં શું આવશે? શું દેખાય છે તમને લોકોને? ઘડિયાળ. તો આવશે જવાબમાં એશા ઘટી. બરાબર ને? હવે આ ઘડિયાળ વિશે અને સમય વિશે આપણે આગળ ધોરણ 7માં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. એ ધોરણ 7ની અંદર આપણે 3 શબ્દો નવા શીખ્યા હતા. છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે સાદા સરળ ભાષામાં 1 વાગ્ય હોય તો 1 વાદનમ, 2 વાગ્યા હોય તો દ્વિવાદનમ એવું શીખ્યા હતા. ત્યાર પછી ધોરણ 7માં આપણે 3 શબ્દો નવા શીખ્યા હતા. સાધ, સપાદ અને પાદોન. હવે સાધ એટલે તો કે સાડા થશે. ત્યાર પછી સપાદ એટલે તો 1.25 કલાક. બરાબર ને? અને પાદોન એટલે શું થશે? પોણી કલાક અથવા તો 45 મિનિટ. તો આ ત્રણેય સમય વિશે આપણે આ શબ્દો, સંસ્કૃતના શબ્દો આપણે આગળ ધોરણ 7માં શીખી ગયા છીએ. હવે એના જ આધારે અહીં થોડી ઘડિયાળ આપેલી છે. જો કહ સમય, કેટલો સમય થયો છે? તો 2:30 બતાવે છે ને. તો 30 મિનિટના સમય માટે અહીંયા સંસ્કૃત શબ્દ કયો આવશે? સાધ. તો અને પાછળ 2:30 થઈ છે. સાધ દ્વિવાદનમ. યાદ આવ્યું ને? સારું. હવે ત્યાર પછી આપેલું છે 4 વાગ્યા છે. 4 વાગ્યા હોય તો ચતુર્વાદનમ. ત્યાર પછી છે 8:15. તો મેં કીધું 1.25 કલાક માટે અથવા તો 15 મિનિટ વધારે. તેના માટે આપણે 7મા ધોરણમાં અભ્યાસ કર્યો જ છે. તો શું આવશે? 1.25 કલાક માટે કયો શબ્દ આવશે? સપાદ. અને 8 છે, 8:15 એટલે સપાદ અષ્ટવાદનમ. બરાબર ને? 3:30 અથવા તો 3:30. તો સાડા શબ્દ માટે આપણે કયો સંસ્કૃત શબ્દ આવશે? સાધ. અને પાછળ 3 છે, 3:30 છે એટલે સાધ ત્રિવાદનમ. બરાબર ને? હવે જો ત્યાર પછી છે 8:45 અથવા તો 8:45. તો 45 મિનિટ અથવા તો પોણો કલાક વધારે બતાવવા માટે સંસ્કૃત શબ્દ કયો છે? પાદોન. અને ત્યારે કીધું તું 8:45 હોય તો 8ની બદલે તેના પછીની સંખ્યા એટલે કે 9 આવે. તો 8:45ને સંસ્કૃતમાં લખાશે પાદોન 9 વાદનમ. બરાબર? આવડી જાય ને? હવે ત્યાર પછી આપણે આ વખતે બીજા 4 નવા શબ્દો શીખવાના છે. હવે એમાં જો સૌથી પહેલાં ઘડિયાળમાં આપેલું છે 6:05. હવે 5 મિનિટ જ્યારે વધારે બતાવવામાં આવી હોય તો ત્યારે કયો શબ્દ સંસ્કૃતમાં આવશે આગળ? પંચાધિક. અને 6 વાગ્યા છે, 6:05. તો 6 માટે શું આવશે? ષડ. તો પંચાધિક ષડવાદનમ. પંચ વત્તા અધિક, જો સંધિ છૂટી પાડે તો 5 મિનિટ વધારે. તો એના માટે કયો શબ્દ આવશે? પંચાધિક. એ યાદ રાખવાનું. બરાબર? હવે એના પછી છે 11:10. જો 10 મિનિટ વધારે હોય તો એના માટે આવશે દશાધિક. અને
11 ને 10 કીધું છે, તો દશાધિક એકાદશ વાદનમ. બરાબર. શું આવશે? દશાધિક એકાદશ વાદનમ. હવે એવી જ રીતના જ્યારે અહીં આપેલું છે 7:55, બરાબર, 7:55 જ્યારે આપેલું હોય તો એટલે કે 7:55 એટલે કે 7:55 એટલે કે 8:05 મિનિટ ઓછી, બરાબર ને? અને અંકમાં કેમ લખાશે? 7:55. તો ત્યારે 5 મિનિટ ઓછી હોય ત્યારે કયો શબ્દ યુઝ કરવાનો છે? સંસ્કૃત શબ્દ પંચોન. અને અહીં પણ યાદ રાખવાનું છે એટલું કે 7:55 લખેલું છે, તો 7 પછીની સંખ્યા સપ્ત. 7 પછી શું આવશે? અષ્ટમ. તો 7 પછીની સંખ્યા આવશે, તો પંચોન અષ્ટવાદનમ. આવડી જાય ને? સારું. હવે એવી જ રીતના 6:50 જ્યારે 10 મિનિટ ઓછી હોય ત્યારે, તો એટલે કે 6:50, 7માં 10 મિનિટ ઓછી હોય ત્યારે, તો એના માટે જો 10 મિનિટ ઓછી હોય તો કયો શબ્દ આવશે સંસ્કૃતમાં? દસોન. અને આગળની જેમ જ 6 છે, 6:50, તો 6 પછીની સંખ્યા એટલે કે સપ્તમ, તો દસોન સપ્તવાદનમ. આ રીતનું આવશે. યાદ રાખવાનું છે પંચાધિક, 5 મિનિટ વધારે હોય તો પંચાધિક. એમાં જે સંખ્યા 6 ને 5 આપેલું તો 6 નો 6 જ સમય આવશે. એવી જ રીતના 11 ને 10 હોય અને એમાં 10 મિનિટ વધારે તો 11 નો 11 એકાદશ જ સમય આવશે. પરંતુ જ્યારે 55 આવે એટલે કે 5 મિનિટ ઓછી આવે ત્યારે 7:55 હોય તો 7ની જગ્યાએ પાછળ આવશે અષ્ટવાદનમ. હવે એવી જ રીતના જ્યારે 10 મિનિટ ઓછી હોય ત્યારે 6:50 હોય તો 50, 10 મિનિટ ઓછી માટે દસોન. અને 6 પછીની સંખ્યા એટલે કે ષડની આવે પણ દસોન સપ્તવાદનમ આવશે. આટલું યાદ રાખવાનું છે, બરાબર. હવે જો આપણે પાછળ ઘડિયાળ આપેલી છે એ જોઈએ તો આમ જોઈએ તો શબ્દમાં તો આપણે કહીએ તો કે 8:05 ઓછી છે, બરાબર ને? અને અંગ્રેજી અંકમાં લઈએ તો 7:55. 7:55 થઈ ને? તો 5 મિનિટ ઓછી છે એટલા માટે કયો શબ્દ આવશે ત્યાં? પંચોન. અને 8:05 ઓછી છે એટલે કે 7:55 થઈ છે, તો 7 પછીની સંખ્યા આવશે એટલે કે અષ્ટ, તો પંચોન અષ્ટવાદનમ. બરાબર ને? હવે એવી જ રીતના 11 ને 10, 10 મિનિટ વધારે છે, તો 10 મિનિટ વધારે માટે શું આવશે? દશાધિક. અને 11 ના 11 આમાં એમનેમ જ આવશે. 5 મિનિટ વધારે, 10 મિનિટ વધારે હોય તો એમાં પાછળની સંખ્યામાં ફેરફાર થતો નથી, એટલે કે દશાધિક એકાદશ વાદનમ. એવી જ રીતના 3 ને 5, તો 5 મિનિટ વધારે છે તો પંચાધિક ત્રિવાદનમ. 5 મિનિટ વધારે હોય તો પણ પાછળની સંખ્યામાં ફેરફાર થતો નથી. હવે 2માં 10 ઓછી અને અંગ્રેજી અંકમાં જોઈએ તો 1:50, બરાબર ને? તો અહીંયા 10 મિનિટ ઓછી હોય તો કયો શબ્દ આવશે? દસોન. અને ત્યાર પછી આપણને શું લખવાનું? 1:50 છે ને, તો 1 પછીની સંખ્યા આવશે, તો દસોન દ્વિવાદનમ. બરાબર? આવડી જાય ને? સારું.